હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 344/2025 ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા બાબતે તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારો સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો તમામ વિગતો જોઈએ મિત્રો. ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 261 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 344/2025 અંતર્ગત 15/11/2025 રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. આ પરીક્ષાની તારીખ 19/11/2025 રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી. ત્યારબાદ ફાઇનલ આન્સર કી 16/3/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. પાર્ટ એ માં 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150, કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. પાર્ટ એ માં એક પ્રશ્ન રદ થવાના કારણોસર કુલ 59 પ્રશ્નોના કુલ 60 માર્ક્સ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ 1.01695 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25424 માર્ક્સ કાપવામાં આવેલ. જ્યારે પાર્ટ બી માં કુલ 150 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે 1 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવેલ. તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ કુલ 857 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ આ સાથે સામેલ કરેલ છે, જો ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો એ મિત્રો એનેક્સર એ જોવા મળશે. તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જોઈ શકાશે. ટોટલ મિત્રો જોવા જઈએ તો 857 ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. સાથે સાથે મિત્રો ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની સૂચના પણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો 261 જગ્યા માટે 15/11/2025 રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 857 ઉમેદવારોએ મેળવેલા ગુણ સાથેની ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી 25/3/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. તો જે સંબંધિત ઉમેદવારોને જોઈ લેવા જણાવવામાં આવેલ છે. અને ઉક્ત સંવર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર કુલ 245 ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની સૂચના નીચે દર્શાવ્યા મુજબ છે. તો એ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ સંબંધી અગત્યની માહિતી આપેલી છે અને અનુક્રમ નંબર તેમજ સિરિયલ નંબર મુજબ પ્રમાણપત્રો ચકાસણીની તારીખ મિત્રો અહીંયા આપેલી છે અને સમય આપેલો છે. તો 1 થી 50 સિરિયલ નંબર સુધીના ઉમેદવારો 20/4/2024 સોમવારના રોજ સવારે 10:30 કલાકે અને 51 થી 100 સુધીના ઉમેદવારો બપોરે 14 કલાકે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ ત્રીજા નંબર પર 101 થી 150 સુધીના ઉમેદવારો 21/4/2024 રોજ મંગળવારના સવારે 10:30 કલાકે અને 151 થી 200 સિરિયલ નંબર સુધીના ઉમેદવારોએ બપોરે 14 કલાકે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ 201 થી 245 સુધીના સિરિયલ નંબર ધરાવતા ઉમેદવારોએ 22/4/2024 રોજ બુધવાર સવારે 10:30 કલાકે હાજર રહેવાનું રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રમાણપત્રો ચકાસણી સંબંધી આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રો સફળ થયા છે તેમને મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા 245 ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી પણ આપેલી છે અને તેમણે મેળવેલા ગુણ તમામ વિગતો આપેલી છે. તો તમામ ઉમેદવારોએ પોતાના
ગુણ જોઈ લેવા તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટેની તારીખ અને સમય ખાસ ધ્યાનમાં લેવાના રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. અને સાથે સાથે મિત્રો પ્રમાણપત્રો ચકાસણી સંબંધી ઘણી બધી અગત્યની સૂચના પણ આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અને ખાસ મિત્રો પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલી છે. સૌપ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં સાથે લાવવાની રહેશે. જેમાં શાળા સોડિયાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો, એસીબીસીના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર, ધોરણ 10 ધોરણ 12ની માર્કશીટ અને પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ દિવ્યાંગતા પ્રમાણપત્ર અને રમતગમતમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો તે સંબંધી પ્રમાણપત્ર, ફોટો આઈડી પ્રૂફ સરનામાવાળો અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. તો આ ડોક્યુમેન્ટ ક્રમાનુસારની યાદી પણ આપેલી છે. અને પ્રમાણપત્રો ચકાસણી સમયે ભરવાનું ફોર્મ મિત્રો અહીંયા આપેલું છે. જેમાં ઉમેદવારનું નામ ગુજરાતીમાં અટક છેલ્લે લખવી, અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે લખવાની રહેશે, જન્મ તારીખ અંકોમાં અને શબ્દોમાં લખવાની રહેશે. અને 25/8/2025ના રોજ તેમની ઉંમર વર્ષ, માસ અને દિવસમાં દર્શાવવાની રહેશે. વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્કની વિગતોમાં મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ત્યારબાદ એસએસસીનું જન્મ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર સામેલ છે તો હા ના દર્શાવવાનું રહેશે. અનામત કેટેગરીમાં સમાવેશ થતો હોય તો તે પણ દર્શાવવાનું રહેશે. કઈ કેટેગરીમાં સમાવેશ થાય તો તે અહીં મિત્રો દર્શાવવાનું રહેશે. અને જિલ્લા સક્ષમ અધિકારી ઇચ્છુક કરેલ પ્રમાણપત્ર સામેલ છે તો હા ના દર્શાવવાનું રહેશે. એસીબીસી ઓબીસીના ઉમેદવારોએ પણ અહીં મિત્રો ખાસ સ્પષ્ટતા કરવાની રહેશે. અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાતમાં પદવી પ્રમાણપત્રો સામેલ હોય તો તેમના વિશે પણ અહીં મિત્રો દર્શાવવાનું રહેશે. કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર તો તેમના સંબંધી પીએસ પ્રમાણપત્ર હોય તો દિવ્યાંગ ઉમેદવારો માટે તે પણ દર્શાવવાનું રહેશે. પ્રમાણપત્ર નંબર અને તારીખ ને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીની વિગત, તમામ વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું ચમનતી પત્રક અહીંયા આપેલું છે તો તે ખાસ મિત્રો ભરવાનું રહેશે. ત્યારબાદ રમતગમત સંબંધી અગત્યના પ્રમાણપત્રો આપેલા છે. તો આ તમામ પ્રમાણપત્રો જે ઉમેદવારોને લાગુ પડતા હોય તેમણે મિત્રો ખાસ એક વખત વાંચી લેવા અને ભરવાના રહેશે. તો મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ 3 વર્ગના ઉમેદવારો માટે તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે લાયક ઉમેદવારોની યાદી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.